હાલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા જ મિત્રો મજામાં જ હશે અને મોજમાં જ રહેવાનું હોય મિત્રો. મસ્ત મસ્ત જોરદાર તહેવારો ચાલુ થઈ ગયા ને આપણે તો હવે આનંદ મંગલ જ હોય ને મિત્રો. તો મસ્ત સવારના બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર મિત્રો, સનાતન ધર્મની જે મિત્રો આજ મસ્ત સવારે વહેલી સવારે આપણે દુકાને આવી ગયા છે અને હવે છે ને સાતમ આઠમની જોરદાર તૈયારી અને આપણી હોટલે મસ્ત બધું મુકેશભાઈ ફ્રેશ સ્વીટ મિષ્ટાન ફરસાણ અને જોરદાર બધું બની ગઈ છે આઈટમ. અને આજે આપણે માર્કેટમાં પણ મૂકી દીધી છે. તો જે કોઈ મિત્રોને જોયું મસ્ત વિડીયોમાં બતાવીશ. બધાએ વહેલા લઈ જાજો. મસ્ત કેટલી બધી જો ફરસાણની આઈટમ તો ઘણી બધી, ચેવડો મીઠો ને તીખો ને ફરાળી ને પછી શક્કરપારા, તીખા ગાંઠિયા, સેવ, કેટલી બધી આઈટમો છે. તો એવી જ રીતના મિષ્ટાનમાં દેશી લાડવા ઘીના, બુંદીના લાડુ, પછી મસ્ત મોહનથાળ, મેસૂબ, આખી જમાવટ ઓર છે. તો ચાલો મસ્ત વિડીયોમાં તમને ટોટલ આઈટમ બતાવી દઉં, ખાસ જોજો. અને જે કોઈ ભાઈને લેવી વહેલા આવી જજો મિત્રો આપણી હોટલે. મસ્ત મુકેશભાઈની આઈટમો જો મિત્રો. આ છે તીખા ગાંઠિયા, એની બાજુમાં આપણે મસ્ત શક્કરપારા રાખી દીધા છે અને આ બધો સ્ટોકનો સામાન છે, ફાફડી ગાંઠિયા ને એવું. આની અંદર છે મસ્ત સેવ. આવી રીતના તમામ આઈટમ મુકેશભાઈ ગોઠવી દીધી છે. સરસ મજાની ફ્રેશ સેવ, તીખા ગાંઠિયા, આ છે મસ્ત મોરો ચેવડો, મસ્ત જોરદાર, ખાઈએ એટલે મોજ આવી જાય. એવી જ રીતના તીખો ચેવડો છે સરસ મજાનો. અને આગળ આપણે મસ્ત ફાફડી ગાંઠિયા મોગટામાં મૂકીએ ને તો પાણી થઈ જાય એવું છે મિત્રો. તો આ છે આપણે મસ્ત શક્કરપારા, આ બધા સ્ટોકમાં છે, જોઈએ એટલા મળી જશે. અને આ આપણી દેશી ગુજરાતી ભાષામાં મિષ્ટાન સ્વીટ આવી ગયું એટલે સોન પાપડી, એ પણ પચરંગી કલરવાળી જમાવટ છે આખી મિત્રો. આ મસ્ત સાટા ખાજલી. અને હવે આપણે સ્વીટ જોઈએ ને તો જો આપણા દેશી લાડુ, મસ્ત લાડુ ખાવાની. અમારા ભૂદેવોને તો લાડુ બધા આ છે લાડુ, મસ્ત દેશી ઘીનો મોહનથાળ, આ બધો મોહનથાળ છે. પછી આ છે મસ્ત મીઠાઈમાં પેંડા થાબડી, કે આવો જમાવટ ઓર છે ભાઈ. ને આ છે પણ લાડુ, બુંદીના લાડુ છે ડ્રાયફ્રૂટવાળા. તો ચાલો મિત્રો આ રીતે છે. હું મુકેશભાઈ બધી આઈટમ ગોઠવાઈ ગઈ એમને? બધી તૈયારી કરો છો ને તમે ને કેવલભાઈ ને બધા આમ જમાવટ કરી દીધી હો. આપણે મેસૂબ દેખાડતો ભૂલી ગયા. મેસૂબ ક્યાં ભાઈ? જો ભાઈ આયા મેસૂબ રહી ગયો તો ભાઈ આપણે બતાવવાનો. તો જો મસ્ત મેસૂબ બની ગયો છે. તો ચાલો બધા મિત્રોને કહી દઈએ આવી જાઓ વહેલા બધા આવી જાઓ વહેલા. હા, જે પહેલાં આવે ને મસ્ત ફ્રેશ વસ્તુ બધી મળી જાય, પછી એમાં નક્કી ના હોય. તો મિત્રો આવી મસ્ત આઈટમો જોરદાર છે. આ આપણી ઘરની દુકાન છે, આ કોઈ પ્રમોશન નથી. તો ખાસ બધાય આવી જાજો વહેલા. મસ્ત આઈટમનો નજારો જોરદાર, હોટલે ફ્રેશ માલ મળી જાય. વહેલા લઈ જાજો મિત્રો બધા. તો આજે છે ને ફ્રેન્ડ અમારે છે ગાય ચોથ. તો ગાય ચોથનું એકટાણું કરવાનું હોય ને દરેક દીકરાની માં ગાય ચોથ રહેતી જ હોય છે. તો ગાય ચોથમાં એવું હોય કે કંઈ ગરમ બનાવલ રસોઈનું એકટાણું કરવાનું ના હોય, ફરાળ કરવાનું ના હોય, રાંધેલું કંઈ ખાવાનું ના હોય, કાચું ખાવાનું હોય, અને ઘઉંની વસ્તુ કંઈ ખાવાની ના હોય, અને ચાકુથી સુધારેલી વસ્તુ એ કંઈ ખાવાની ના હોય, અને ખાંડેલી વસ્તુ એ ખાવાની ન હોય. અને પહેલાં તો જમાનામાં એવું હતું કે ખાંડતાય નહીં, જઈ રહ્યા હોય ઘઉંને કે કંઈ અડતાય નહીં. પણ હવે એટલું બધું તો નથી રહેતું. ખોટું શું કે છોકરા હોય, ઘરના માણસ હોય, એને તો કંઈક જમવા દેવું ને, તો રોટલી શાક તો ફરજિયાત બનાવી દેવા પડે. અમે ન ખાઈએ પણ બનાવી દઈએ. પછી એને તો કંઈ ભૂખ્યા ના રહેવાય. એને ભૂખ્યા રાખે તો આપણા વ્રતની ઉપર પાણી ફરી જાય, એનું કંઈ અર્થ ના દે, બરાબર. તો આપણે ગાય ધણમાંથી આવે ને પછી ગાય પૂજવા જવાની અને રાતે એકટાણું કરવાનું હોય. પણ દિવસમાં કંઈક પણ આપણે કાચું પાકું ખાવાનું હોય, રસોઈ બનાવવાની આપણા હાટું હોય નહીં. તો જો આવી રીતે કાકડી આપણે ખાવાની હોય. પણ જો સુધારવાનો મેં એવો જુગાડ કર્યો છે ને
કે ગાય ચોથ હોય તો ચાકોથી ન સુધારાય. તો જો આવી રીતે છે ને આ વાટકાથી કરી લઈને પછી આમ કાકડીના કટકા કરીને હાવ ખાઈ લેશું. અને વધીને આપણે ફ્રૂટ ખાવાનું જો આવી રીતે કાકડીના કટકા કરી લેશું અને પછી મસાલો છાંટી લેશું આપણે મીઠું ને એવું. મીઠાનો ને એ કંઈ વાંધો ના હોય કે એ બધું ખાવાનું છૂટ હોય. વધીને આપણે ફ્રૂટ ખાઈ શકીએ પણ સુધાર્યા વિના આખું આમ એવી રીતે ખાઈ શકીએ. તો જો આ ફ્રૂટ આપણું આવી ગયું છે તો કેળું ફોલીને ખાઈ લેવાનું. સફરજનને જેમ આપણે કાકડી કરતા હતા એમ કરી શકીએ તો એમ કરીને ખાઈ લેવાનું. અને બીજા બધાની રસોઈ આપણે ઘરમાં જે હોય એ બધાની બનાવી નાખી છે. છોકરાઓની ભાવેશની આવે એટલે આપણે એને જમવા દેવાનું છે. અને અમારા હાહુ બહુના જ આવું ખાવાનું છે તો આપણે જઈશું આજ બપોર પછી ગાય પૂજવા. હાલો આપણે હવે ગાય પૂજવા જવાની તૈયારી થઈ ગઈ છે. બાએ બધી તૈયારી કરી લીધી છે તો હું તમને બતાવું. જો આ થાળી છે તૈયાર કરી લીધી છે અને અંદર કરસ્યો છે પાણીનો. જો આપણે કેમ કરતા ઢોરાઈ જશે તો બધો નંદભયો થશે. જો આ છે ગાય અને વાછરડાને ચડાવવાનું કંકુલા, ચોખા, કંકુ, હોપારી, સિક્કો અને ચોખાના લોટની કુલર અને ગાયને દેવા માટે બાજરાનો લોટ અને આ કરસ્યો એમાં થોડુંક દૂધ પધરાવવાનું છે ખાલી. બાકી બધું કમ્પ્લીટ છે. અને આપણે જવાની છે ગાય પૂજવા. પણ જો ગાય મારકણી હશે અને વિડીયોનો મેળ નહીં આવે તો ત્યાં જઈને વિડીયો નહીં ઉતરે. પણ તમે વિડીયો બન્યા રહેજો. જો મેળ આવશે તો આપણે વિડીયો ઉતારશું. નકર પૂજવા તા જવાની છે એમ. નિશાળ મજા આવી હતી નંદભાઈઓ કરવાની. હવાર તૈયાર થઈને ગઈ હતી હે અને થાકીને ટેં થઈ આવીને સુઈ ગઈ હતી. ચલને ચોલી પહેરીને થાકી ગઈ નહીં. હા હવે નાસ્તો કરવા માંડી. હાલો હવે આપણે જઈશું ગાય પૂજવા. કથા કરવી કથા વાંચવી અને સાંભળવી. કોઈ સાંભળનાર ન હોય તો દીવો કરીને ભગવાનની શ્રાવણી વાંચવી. આ દિવસે ચડેલું અનાજ ખાવું નહીં. વાર્તા એક ગામમાં સાસુ અને વહુ રહેતા હતા. શ્રાવણ માસ આવ્યો એટલે તેની વદજોગના દિવસે સાસુ નદીએ નાવા જતાં તેમની વહુને કહેતા ગયા કે વહુ આજે ઓળચોથ છે માટે હું નદીએ નાવા જાઉં છું. પાછી આવું ત્યાં સુધી ઘઉંલો રાંધીને રાખી. સાસુએ ઘઉંની રસોઈ કરવાની વાત કરી હતી પણ વહુએ વિચારીએ કોઈ દિવસ ઘઉંલો રાંધ્યો ન હતો. તેથી ઘઉંલાને અર્થ સમજી નહીં અને વહુ બિચારીએ ઘઉંલો વાછરડો ખાંડી નાખ્યો એટલે ચૂલે રાંધવા ચડાવ્યો. સાસુ તો નદીએથી નાઈને પાછા ઘરે આવ્યા અને વહુને પૂછે વહુ ઘઉંલો રાંધ્યો છે ને? વહુ કહે રાંધ્યો છે પણ ઘઉંલો તો ઘણો તોફાની જ છે. ના એ નહીં હું તો આ વૈશાલી આનું કહું છું. મેં કીધું હાલો વાંચો ચાલુ કરો.